જય ગોપાલ। આજ દીપડા ખાતે જન્માષ્ટમીના દિવસે આજે એક મહા ગૌ સંમેલન રાખવામાં આવ્યું હતું। આપ સૌને ખબર છે કે જગતગુરુ શંકરાચાર્ય અવમુક્તેશ્વર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા અને રાજ્ય માતાનો દરજ્જો દેવામાં આવે। કેમ દેવામાં આવે કે સનાતન ધર્મનો આ જે હિન્દુસ્તાન જે હિન્દુઓના ધર્મથી વસેલું છે, જેમાં ઋષિઓ મુનિઓનો જેનો જતન કરીને આ ધરતીનું પોષણ કર્યું છે, એવી ગૌ માતાને આજ ઘર ઘર રખડે છે, ઘર ઘર ધોકા ખાય છે। તો આ સરકારને પણ મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી ગૌ માતાને રાષ્ટ્ર માતાને રાજ્ય માતાનો આપ દરજ્જો આપો। કેમ કે જેણે જે કૃષ્ણ ભગવાનને આજે આપણે જન્મ ઉત્સવ ઉજવીએ છીએ, આજ લાખો કરોડો વ્યક્તિઓ, આપ સૌને ખબર છે કે દ્વારકા હોય કે ગોકુળ મથુરા હોય, એની અંદર મોટી સંખ્યામાં ગૌ ભક્તો ત્યાં જશે સનાતન ધર્મીઓ। તો આવા સનાતન ધર્મ જે ગૌ માતાને વેદોમાં વખોણાણી છે, જેનું જતન ખુદ કૃષ્ણ ભગવાને અળવાણા પગે કર્યો છે, 12 વર્ષ સુધી કર્યો છે, એ ગૌ માતા આજ સનાતન ધર્મની અંદર આવી રીતે જે વીર વિખેર થઈ રહે અને ઉકેડા ઉપર ફરે રહે, એના માટે કરીને હું રામભાઈ રાજપૂત ગૌ સંસદ બનાસકાંઠા સરકારશ્રીને વિનંતી કરું છું કે જલ્દીથી જલ્દી આ ગૌ માતાને રાષ્ટ્ર માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો। એને લઈને આજે એક આ સંમેલન કરવામાં આવ્યું છે। એની અંદર અમારા દુદાભાઈ પટેલ, જેને ગૌ વિધાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, આજે ગૌ તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખની પણ આજે રચના અને ઘોષણા થવાની છે। એને લઈને આજ ભવ્ય ગૌ ભક્તોનો ખૂબ મોટું સંમેલન થયું દીપડા ગામની અંદર। અને હું ફરીથી સરકારને વિનંતી કરીશ કે આપ જલ્દીથી જલ્દી આ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો, મારી વિનંતી। જય ગૌ માતા, જય ગોપાલ। પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ ચારે પીઠોના આશીર્વાદથી અને વિશેષ કરીને બદ્રીશ પીઠાધીશ્વર પૂજ્ય અનંત શ્રી વિભૂતિ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર સરસ્વતીજી મહારાજને ગૌ માતા રાષ્ટ્રમાતા આના આખા કાર્યક્રમના અંતર્ગત આજે અહીંયા ગો ધર્મસભાનું આયોજન દીપડા ગામે થરાદ વિધાનસભા ક્ષેત્રમાં થઈ રહેલ છે, જેમાં ગો સાંસદ તરીકે જેઓની નિયુક્તિ થઈ છે એવા રામભાઈ રાજપૂત અને ગો વિધાયક તરીકે થરાદ વિધાનસભા ક્ષેત્ર માટે ગૌમાતાનું કામ કરવા માટે જેની નિયુક્તિ થઈ છે એવા દુદાભાઈ પટેલનું પણ આજે સન્માન થનાર છે। અને ગૌ માતાની ધર્મસભાનું આયોજન પણ આજે કરવામાં આવ્યું છે। જે ભગવાન શ્રી કૃષ્ણ નંગે પાँव से गौ माता की सेवा कर रहे थे, એવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મના દિવસે આજે ગૌ માતાની સેવાના અર્થે સંકલ્પબદ્ધ તમામ ગૌ ભક્તો દ્વારા આજે ગૌશાળા દીપડા ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે। સૌ ગૌ ભક્તોને હું શુભકામનાઓ પાઠવું છું અને ગૌ માતાને ભગવાન શ્રી કૃષ્ણ એવી શક્તિ આપે કે આ દેશમાં ગૌ માતા એ રાષ્ટ્રમાતા બને, આ રાજ્યમાં ગૌ માતા એ રાજ્યમાતા બને અને ગૌની કતલ બંધ થાય, એ પ્રકારની હું સરકારને પણ વિનંતી કરું છું। અને આજે બધા જ લોકો પોતે પોતાનો સંકલ્પ લેશે અને સંકલ્પબદ્ધ બનશે કે જે વ્યક્તિ ગૌ માતાને માટેનો અવાજ ઉપાડશે એવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાના ઉમેદવારને જ માત્ર વોટ આપવાનો, જે ગૌ માતા માટેની વાત નહીં કરે એવા વ્યક્તિને વોટ નહીં આપવાનો પણ આજે સંકલ્પ લેવામાં આવનાર છે। એટલે ગૌ મતદારો બનાવવાનો આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે।